નમસ્કાર મિત્રો, આ ગુજરાતી વ્યાકરણનો એક ટીએલએમ બનાવ્યું છે. સંજ્ઞાના પ્રકારો. તેમાં સંજ્ઞામાં 5 સંજ્ઞાઓ તો વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક, સમૂહવાચક અને દ્રવ્યવાચક. તો આ ટીએલએમ બાળકોને કેવી રીતે ઉપયોગ થશે? તો આપણે જોઈએ કે અહીંયા એક બોક્સ છે, એમાં આપણે દરેક સંજ્ઞાઓ અંદર મૂકી દેવાની છે. ત્યારબાદ બાળક આવશે અને સંજ્ઞા અંદરથી ચિઠ્ઠી કાઢશે અને વાંચશે. દાખલા તરીકે અનિલ, તો અનિલ એ કઈ સંજ્ઞામાં જશે? તો વ્યક્તિવાચક. તો અહીંયા વ્યક્તિવાચક સંજ્ઞા આ બોક્સ છે, એમાં બોક્સ અનુસાર એ ચિઠ્ઠી અંદર મૂકશે અને બાળકો જાણશે કે સંજ્ઞા કઈ સંજ્ઞા કયામાં જાય. સમૂહવાચક, અહીંયા ઇમોજી પણ આપેલા છે. વ્યક્તિવાચક હાથી, સમૂહમાં પ્રાણીઓ સમૂહ. આ ભાવ છે આપણે ગુસ્સાનો અને રડવાનો. આ સમૂહ છે ગણ, ગાયોનું ગણ. આ દ્રવ્ય તો પાણી, કેરોસીન, દૂધ વગેરે. તો આ એક સરસ મજાનું ટીએલ બનાવ્યું છે, તો લાઈક કરજો.